વાલોર દૂધી તુરિયા. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગ વિડીયોમાં. તો આજે અમે આવ્યા છીએ, જુઓ તમને બતાવું ખેતરમાં ફરવા માટે. જુઓ આ અમારે અડદ વાયેલો છે અને થોડુંક બીજું વાવવાનું હતું, એ પણ તમને બતાવજો. બતાવજે શું આવે. અને કારેલા એવું વાલોળ છે, દૂધી છે, તુરિયા છે, આવું બધું વાવર્યા છે. કપ અડદ વાયેલા હતા એમાં. મીઠો લીમડો બતાવજો. હે એવું હતું. જો વરસાદ પછી કેવા થયા છે અમારે અડદ. બતાજી કેવી રીતે વાવેરી. એ શું ભાઈ? વાલોર. વાલોળ. તુરિયા. તુરિયા. બીજું કારેલા. કારેલા એમ ને. દૂધી ક્યાં? દૂધી. દૂધી ઉલામ રહી છે. તો શું વાવી? ભીંડા વાવી દીધા. ભીંડા. ભીંડાનો ચારો આમના ના કરે આ બાજુ. ભીંડા તો વાવેલા. અને આવું જોઈ શું જોઈ રહ્યું? ઓલા શું કહેવાય કોક્ષી જેવું નહીં આવે. અને આ સોળો તો ઓલી શું કહેવાય. જો વાવવાનું ચાલુ છે. જો શાકભાજી વાવી અત્યારે. એ તો નીકળે જ ને અત્યારે. તો વરસાદ છે ભાઈ અત્યારે અમારે જોરદાર. 2-3 દિવસથી લગાતાર વરસાદ હતો ને આજે ઓછો વરસાદ આવ્યો છે, તો અમે ખેતરે થોડુંક શાકભાજી વાવવા આવ્યા હતા. આ શું એટલે સોળા? અરે અનુલો એ તો વાલો છે. જો વાલો. હવે શું વાવે? ચા કંકોડ. પણ અત્યારે ચા કંકોડા ના હોય. જુઓ અત્યારે અમારે અડદ ને દેવા થઈ ગયા. જુઓ એવું આખો દાડો ને દેવાનું હતું. હા જુઓ ને દેરા અડદ. સારું કર્યું વરસાદ હતો ને કાજે નેદવાનો વારો આવી જ નહીં. રજા હતી એટલે કારખાને આજ બહુ ખર્ચ થઈ ગયું નહીં. પેલું નેદીને ફેશન નાખી દેવાનું, બીજું શું થાય. જો અડકલા એરંડા ઉજા. જો અમારે જો આવા ઉખેડવા પડે. શું થયું? અડદ ઉખડી નાખ્યા? શું હતું એ? હે શાક બનાવવા માટે? બતાવજી. જો આનું શાક બનાવવાનું હોય છે. જો વેણેરા. શું નેદવાનું? ત્યાં તો જો આ છે અમારે અડદ. કેવા થયા છે ભાઈ કોમેન્ટ કરજો, અને ક્યાંથી જુઓ છો વિડીયો એ પણ કોમેન્ટ કરી દીજો. તો બતાવું કે જેનું શાક બનાવવાનું હોય છે. જો તમને બતાવું. અને શું કહેવાય કોમેન્ટ કરજો, અને તમે શાક બનાવતા હોય તો ભાઈ કોમેન્ટ કરજો. જરૂરથી જણાવજો. આ વેણેરા હોય ને એ પણ તમને બતાવજો. રાખજે કાદું આવ્યું છે ને. આનું શાક બનાવવાનું હોય છે. જો આયા હતા અમે શાકભાજી વાવવા, અને શાકભાજી લઈ લીધી. બોલો હે
કેટલી વેણી કેટલી વેણી આમ કરજી જુઓ શાકભાજી એ જાતે જ વેણી લીધું ખેતરભાઈ વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારી પણ ચેનલ હોય તો ભાઈ કોમેન્ટ કરજો આપણે તમને ફૂલ સપોર્ટ કરીશું કઈ બાજુ હજી વરસાદનું પાણી પણ હજુ ખેતરમાં ભર્યું છે જુઓ હજી આ બાજુ છે જો આમાં છેટે વેણેરા હજુ તો જો અડદ કેટલા મસ્ત થયા છે જો સામે જેટાવતી દેખાય છે આપણે બે વિડીયો બનાવ્યા હતા એમાં નતા દેખાતા જો અત્યારે દેખાય કમ્પ્લીટ જો ખેતરમાં કમ્પ્લીટ અડદ દેખાઈ રહ્યા છે હવે જો રાયણ વાવી હતી ને રાયણ કેવડી થઈ તો તમને બતાવું જો આરી રાયણ જો તમે અડદ જોયા ને હવે જોવા જવાનું છે અમારે કપાસ તો જો તમને કપાસ બતાવું કે નેદ્યા પછી કેવો કપાસ થયો છે અમારો એ બે વિડીયોમાં તો પહેલા વિડીયોમાં વરસાદ નહોતો અને બીજા વિડીયોમાં બહુ વરસાદ પડ્યો ત્યારે અમે વિડીયો બનાવ્યો હતો ને અત્યારે કપાસ નેદ્યા પછી જુઓ તમને બતાવું આ જુઓ હવે કપાસ દેખાય છે કમ્પ્લીટ અને આમાં તો ટ્રેક્ટર હકાઈ દેવાનું છે એટલે એ બધું ખડ તો જતું રહેશે જો કપાસ અહીંયાથી સીધો કપાસ કમ્પ્લીટ દેખાય જો બાજુ આમાં છીટા સુધી કમ્પ્લીટ એટલે કમ્પ્લીટ કપાસ દેખાવા માંડ્યો છે જુઓ અને વરસાદ પણ અત્યારે એટલે કે હમણાં થોડાક સમય પહેલા જ રહ્યો છે લગભગ 2 કલાક જેવું થયું હશે ત્યારે વરસાદ બંધ થયો એટલે અમે ખેતરમાં આંટો મારવા આવ્યા હતા રેતા જરૂર નહીં અને નેદી નાખેલો છે કપાસ એટલે જો પાવડા પડ્યા છે નેદવાના અને હજી તાજો વરસાદ પણ આવેલો છે જો અત્યારે પાણી ભર્યું છે જો ઓલી મકા ભર્યું છે આ બાજુ ભર્યું છે અને આ બાજુ ભર્યું પાણી એટલે રેતવાળી જમીન છે ને એટલે પાણી બહુ ભરાતું નહીં ખેતર પાણી ભર્યા છે ભાઈ બ્લોગ અમારો વિડીયો પસંદ આવે તો ભાઈ સપોર્ટ કરજો નવી ચેનલ બનાવી છે અમે તો સપોર્ટ કરતા રહેજો આપણે પણ તમને સપોર્ટ કરશે ચેનલનું નામ કોમેન્ટમાં કરી દેજો આપણે પણ તમારા વિડીયા જે બનાવતા હોય કોન્ટેન્ટ યુટ્યુબમાં અપલોડ કરતા હશો તો આપણે તમને પણ સપોર્ટ કરશું તો જો અમારા બીજા ખેતરમાં પાણી ભરાયું હતું એ અડદ જો તમને બતાવું જો બહુ પાણી ભરાઈ ગયું છે એટલે અડદ તો રહેવાના નહીં એ અડદ બળી જવાના છે જે ખૂણામાં જ પાણી ભરાય છે જે મારા બાજુનું ખેતર છે ને એમાં આ બાજુ જો ઝાર વાયેલી છે ઝારને પણ એમ કે બહુ થશે નહીં હારી કેમ કે વરસાદનું પાણી ભરાણું છે એટલા માટે જો અત્યારે પણ થોડો વરસાદ ફરી પાછો આવવાનું ચાલુ થઈ ગયું છે જુઓ જો અમારા બીજા ખેતરમાં અડદ વાયેલા છે એ જુઓ તમે જો દેખાય ને એ બાજુ થોડુંક પાણી ભરાયું છે એટલે અડદને નુકસાન પણ હજી આવશે એમ શું થયું કઈ કંકોડી ઓલી મકાઠી ચા જો કંકોડા છે કે જે ખેતરના છેટે એ કે થોડાક લઈ જવાના જો આવે ચા કને કંકોડા છે એવું હોય તો વેણો હે પણ વરસાદ છે જ જો પાણી ભરી રહ્યું છે ઓળામાં તો ચા હે ભાઈ પપ્પા વેણી ગયા છે અત્યારે ના થાય જો વરસાદ આવ્યો નહીં હે હજી સીઝન હવે ચાલુ થાય છે આ કંકોડાની જુઓ અને અત્યારે વેણારા કંકોડા ફૂલ આવ્યા છે જુઓ ખૂબ બધા
જો એક વળજ્યું છે નાનું, બાજુમાં બીજું છે, આ બાજુ નાના નાના ફૂલ બહુ આવેલા છે. જુઓ હે એવું પટી ગયું. હજુ સિઝન કંકુડાની આવી નહીં અમારી બાજુ, બહુ છે નહીં, થોડો થોડા માપના થયા છે ખેતરના છેડે અને કોઈ વાડોમાં ને એમ. પણ જેટલું એમ કે જ્યારે સિઝન ફૂલે ફૂલ આવશે ને ત્યારે બહુ થશે કંકુડા. અમારે બહુ થાય છે ભાઈ. તમારી બાજુ થતા હોય તો કોમેન્ટ કરજો. જો વરસાદ આવેલું છે અત્યારે, પાણી જુઓ તમે. એમ કે ભાઈ અત્યારે વરસાદ એટલો બધો છે કે કપાસને તો ખેતરમાં જઈએ ને, કપાસના ખેતર જે વાયેલું હોય, વાવેતર કરેલું હોય ને, એ બાજુ તો પગ હજી જમીનમાં ખૂંચી જાય એટલો વરસાદ થયેલો છે. જુઓ પેલું લેવાની જવાનું ભાઈ. જોઈ કંકુડી હતી અહીંયા. જો બીજી કંકુડી છે એ તમને બતાવું. શાક બહુ ભાવે ને કંકોડાનું. જો બીજી કંકોડી તમને બતાવું. અરે જો એ તું જો કંકોડાના વેલા ફેદેરા. જુઓ પાઇપ પડી છે, કોઈ હોય નહીં જોનવર પાછું. હે મળ્યું એક કંકોડું મળ્યું છે. જો એક કંકોડું મળ્યું છે, એ જો તમને બતાવું. જો રહેજો, બને રહેજો વિડીયોમાં, બતાવજો. જુઓ એક બે કંકોડા મળ્યા છે બોલો. એમ કે જો અમારી બાજુમાં દેખાય ને પાછળ, એમાં બહુ થાય છે. જુઓ તમને બતાવું, પણ અત્યારે સિઝન ઓછી છે ને એટલે જુઓ. એવું બહુ ભાવ કંકોડા. વેણો વેણો તો વેણો. અત્યારે બજારમાં કંકોડા લેવા જતો પછી શું ભાવ ચાલે છે કિલોના, કોમેન્ટ કરજો. મેં હમણાં વિડીયો જોયો તો એમાં તો એક મણના લગભગ 6,000 રૂપિયા જેવું થયું હતું. તો કોમેન્ટ કરજો ભાઈ કે કેટલો ભાવ છે અત્યારે ને તમારે કેવા થાય છે કંકોડા. જો વેણેરા બહુ ભાવે અમને. જે કુદરતની કલા છે એને કોણ પોકે કે એમ નહીં, કુદરતી જે થાય એને કોઈ પોકે કે. ભાઈ તમારે કોઈને થતા હોય તો મોકલાવજો, 1 કિલો જેવો, વધારે નહીં. આપણે થાય એટલે અમને પાછા રિટર્ન કરી દેવાના. તો આ હતો અમારો આજનો વ્લોગ વિડીયો, જે અમે ખેતરમાં થોડું થોડું શાકભાજી વાવવા આવ્યા હતા. તો ભાઈ કોમેન્ટ કરતા રહેજો ક્યાંથી વિડીયો જુઓ છો, અને વ્લોગ વિડીયો પસંદ આવે તો ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારી પણ ચેનલ કોમેન્ટ કરી દીજો. મળીએ બધાને નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. બધાને જય માતાજી.